નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટના સાપર ખાતે રિક્ષામાં 9 મિત્રો ચોટીલા ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાં માતાજીના દર્શન કરીને તેઓ રિક્ષામાં પાછા રાજકોટ તરફ જતા હતા। ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે દેવબાપાની જગ્યા નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રક ટ્રેલરના ત્યારે મિત્રો ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં રિક્ષામાં બેઠેલા યુવકો ટ્રક ટ્રેલરના ટાયરના જોટામાં આવી ગયો હતો, જેથી તેનું મોત નીપજ્યું હતું અને અન્ય લોકોને ઇજા થતા તેમને જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અને આ બનાવ સંદર્ભ મૃતક યુવાન ત્યારે યુવાનભાઈને ત્યારે ટ્રક ટ્રેલરના ત્યારે મિત્રો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આરોપીની પકડવા માટે તેજસ્વી શરૂ કરેલ છે। મૂળ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ સાપર ગામ પુલની આગળ પરફેક્ટ હોટલની પાછળના ભાગમાં રહેતા મોહનભાઈ બાબાભાઈ સોલંકી ત્યારે મિત્રો ટ્રક ટ્રેલર નંબર ત્યારે GJ 39 અને 54 ત્યારે 47 ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।